મિત્રો આપણે આગળ વધીએ સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ અથવા તો સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન અથવા તો જાતીય સંક્રમિત રોગોની ચર્ચા કરીએ છીએ અથવા આને બીજી ભાષામાં જાતીય સંક્રમિત રોગો છે કે જે સામાન્ય રીતે પ્રજનન માર્ગ જે છે એના ઇન્ફેક્શન સાથે સંકળાયેલ છે એટલે એનું બીજું નામ છે રિપ્રોડક્ટિવ ટ્રેક ઇન્ફેક્શન. આપણે રિપ્રોડક્ટિવ સિસ્ટમ એટલે પ્રજનન તંત્ર. તો રિપ્રોડક્ટિવ ટ્રેક ઇન્ફેક્શન અથવા સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન અથવા સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ કે જાતીય સંક્રમિત રોગો આ બધી એક જ વાત છે. હવે આમ તો ત્રીજા ચેપ્ટર વખતે જ કીધું હતું, આ ચેપ્ટર સ્ટાર્ટ કર્યું આપણે ત્યારે પણ મેં કીધું હતું કે ચેપ્ટર જે છે તે વિનેરોલોજીનું ચેપ્ટર છે. વિનેરોલોજી બોલે તો જાતીય સંક્રમિત રોગો જે છે એનું વિજ્ઞાન. જાતીય સંક્રમિત રોગ કોને કહેવાય? તો કે જે રોગ જાતીય સમાગમ દ્વારા ફેલાતા હોય, સમાગમના લીધે ફેલાતા હોય તેને જાતીય સંક્રમિત રોગો કહેવાય. તો એની આપણે અહીંયા અતિશય ટૂંકમાં વાત કરવાની છે. બહુ ઉપરછલ્લું આપ્યું છે, થોડીક જ વાત જે છે એ આપણે આમાં જોવાની છે. વિનેરોલોજીનો વિષય છે. મેં તમને આની પહેલાં પણ કીધું હતું કે વિનેરોલોજી જે છે તે ભારતની અંદર ચામડીના જેને ફિઝિશિયન તરીકે ઓળખીએ છીએ એમડી સ્કિન એન્ડ વીડી વિનેરલ ડિઝીઝ કે ડીવીડી, તો ચામડીની સાથે આને ભણાવવામાં આવે છે. એની પાછળનું મેં તમને કારણ પણ કીધું હતું કે એની પાછળનું કારણ છે કે મોટે ભાગે જાતીય સંક્રમિત રોગો છે એના જે લક્ષણો છે તે સ્કિન રિલેટેડ છે. રેડી, આગળ વધીએ. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ મિત્રો ચર્ચા કરું તો એઝ પર ટેક્સ્ટ બુક આપણે યાદ રાખવાનું છે કે 15 થી 24 વર્ષની વયના જે લોકો છે તેઓ આ રોગ માટે વધુ પોટેન્શિયલ છે. 15 થી 24 વર્ષની વયના લોકો કે જેની અંદર આ રોગ એટલે કે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ જે છે તે વધુ પ્રમાણમાં આપણને જોવા મળે છે. આના સિવાયની વયના લોકોમાં પણ જોવા મળે છે. આ પોટેન્શિયલ એજ છે. તો વિવિધ તમારી સમક્ષ મેં સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ લખેલા છે. આ બધું મેં જાણકારી માટે લખેલું છે. ગોનોરિયા, તો નિસેરેસિયા ગોનોરિયાઈ બેક્ટેરિયા છે એના થકી થાય છે. સિફિલિસ, ટ્રેપોનેમા પેલિડિયમ બેક્ટેરિયા છે. જનનાંગીય હર્પીસ સિમ્પ્લેક્સ વાયરસ દ્વારા થાય. જો તમે જનનાંગીય હર્પીસ અને સાદો હર્પીસ એની વચ્ચે ફેર છે. સાદો હર્પીસ કે જેને સાદી રીતે આપણે કખવા તરીકે ઓળખીએ છીએ, તો કખવા કે જનનાંગીય હર્પીસ થાય છે હર્પીસ સિમ્પ્લેક્સ વાયરસ દ્વારા. કદાચ તમે એવું જોયું હોય કે કખવા એટલે અહીંયા ચહેરા ઉપર કે વાળ ઉપર જેને કહેવાય કે આખી ફોડલી થઈ જાય, પાણી ભરેલી ફોડલીઓ થાય અને એમાંથી એ ફોડલીઓ ફૂટે એટલે પાણી આખું બહાર નીકળે. તો એવી જ વસ્તુ જે માથા ઉપર થાય તો આપણે એને સાદો કખવા કહીએ કે સાદો હર્પીસ કહીએ છીએ. પણ આ છે જનનાંગીય હર્પીસ એટલે કે જનન અંગ જે છે એની અંદર આપણને પાણી ભરેલી ફોડલીઓ થાય અને આપણને આવું જોવા મળે. ક્લેમાઇડિયાસિસ, ક્લેમાઇડિયા ટ્રેકોમોટેસ બેક્ટેરિયા દ્વારા થાય છે. જનનાંગીય મસા વાર્ડ્સ જેને કહેવાય, હ્યુમન પેપિલોમા વાયરસ. મસા અથવા તો હું તમને સાદી રીતે કહું ને વાર્ડ્સ કોને કહેવાય? વાર્ડ્સ એટલે પગમાં આપણે કપાસી થઈ હોય અને જે આપણને જે થઈ જાય સ્ટ્રક્ચર બને, કઠણ સ્ટ્રક્ચર બને, કપાસી થાય નહીં, એને જનરલી વાર્ડ્સ કહેવામાં આવે છે. તો આપણા પગની અંદર પણ જે કપાસી થાય છે એ કોઈ કાંટો રહી ગયો છે કે કોઈ ધૂળ રહી ગઈ છે એટલા માટે નથી હોતું, તે એક પ્રકારનું ઇન્ફેક્શન છે. તો હ્યુમન પેપિલોમા વાયરસ સ્ટ્રેઇન નંબર 18 કે જે પગની અંદર આપણને કપાસી માટે જવાબદાર છે, આવા જ આ હ્યુમન પેપિલોમા વાયરસ છે તે જનનાંગીય મસા એટલે કે જનન અંગો છે એની અંદર આપણને કપાસી જેવી રચના થાય, હ્યુમન પેપિલોમા વાયરસ. ઉપરાંત આ વાયરસ જે છે એને આપણે ચેપ્ટર નંબર 8માં પણ જોયું હતું કે અમુક હ્યુમન પેપિલોમા વાયરસ જે છે તે ગર્ભાશયના મુખનું કેન્સર કરે. તો હ્યુમન પેપિલોમા વાયરસ કોઈ એકનું નામ નથી, આની અંદર ઘણી બધી જાત ઉપજાતો આવે છે. તો અમુક ઉપજાતો જનનાંગીય મસા કરે છે, અમુક પગની અંદર, હાથની અંદર કપાસી માટે જવાબદાર છે, તો અમુક સર્વાઇકલ કેન્સર એટલે કે ગર્ભાશયના મુખના કેન્સર માટે જવાબદાર છે. ત્યાર પછી ટ્રાઇકોમોનિયાસિસ, ટ્રાઇકોમોનાસ વજાઇનાલિસ પ્રજીવ છે
પ્રજીવ દ્વારા થતો રોગ છે. હિપેટાઇટિસ બી વાયરસથી થાય. હિપેટાઇટિસ A, B, C, D એમાં આ જે છે ને તે જાતીય સંક્રમિત રોગ છે. આ વસ્તુ ધ્યાન રાખજો. હિપેટાઇટિસ બી જાતીય સંક્રમિત રોગની અંદર આવે. ત્યારબાદ એઇડ્સ કહેવાની જરૂર નથી, આપણે ભણી ગયા છીએ. ફેલાવો. હવે હિપેટાઇટિસ અને એઇડ્સ જે છે ને એનો ફેલાવો જે સંક્રમિત વ્યક્તિ છે, વ્યક્તિ માટે વપરાયેલી ઇન્જેક્શન મીન્સ કે નીડલ, આજે કોઈ વ્યક્તિને હિપેટાઇટિસ બી છે એમાં જે નીડલનો ઉપયોગ કરવામાં આવે, આ જ નીડલનો ઉપયોગ કોઈ સ્વસ્થ વ્યક્તિમાં કરવામાં આવે તો એમાં ટ્રાન્સફર થાય. યસ રાખજો. પછી હવે મોટે ભાગે જ આ જે રોગો છે એની અંદર લક્ષણોમાં જનનાંગીય વિસ્તાર છે એની અંદર ખંજવાળ આવવી કે સોજો આવવો, બળતરા આવી, એના રિલેટેડ પ્રવાહીનો સ્ત્રાવ થવો, જે મેં તમને કીધું કે જનનાંગીય હર્પીસ છે અથવા તો સાદો જે કખવા થાય તો એની અંદર શરીર ઉપર પાણી ભરેલી પાતળી ફોડલીઓ ઉત્પન્ન થાય. એ તમે સહેજ એના ઉપર આમ પ્રેસ કરો તો તૂટી જાય, એટલે એવા પ્રવાહીનો સ્ત્રાવ છે. તો આ એના સાદા કોમન લક્ષણો છે. આપણે પ્રત્યેક રોગના લક્ષણો શું છે એની અંદર જેને કહેવાય કે જવાની જરૂર નથી. આપણને બહુ ટૂંકાવી દીધું છે. જૂના સિલેબસમાં બહુ વધારે વાતો હતી, આપણને આ બધું ટૂંકાવી દીધું. ખાલી રોગના નામ જ યાદ રાખવાના છે. એમાંય આ વસ્તુ મેં તમને બહારથી કીધી છે કે કોના થકી રોગ થાય છે, કયા બેક્ટેરિયા છે, કોણ પ્રજીવ છે, વાયરસ છે, શું છે. રેડી? ચાલો. હવે મેઇન વસ્તુ આપણે આની અંદર ધ્યાન રાખવાની છે કે આ જે રોગ છે એનું વહેલી તકે નિદાન થવું જરૂરી છે. જો વહેલી તકે આપણે એનું નિદાન ન કરાવીએ તો આના સિવાયના પણ આપણને ગંભીર લક્ષણો અથવા ગંભીર બાબતો આપણને જોવા મળે. જેમ કે નંબર 1, પેલ્વિક ઇન્ફ્લામેટરી ડિઝીઝ. ચાલો સમજીએ. પેલ્વિક એટલે શું? પેલ્વિક એટલે ગર્ભાશય. ઇન્ફ્લામેશન એટલે સોજો. ઇન્ફ્લામેશન એટલે સોજો. ડિઝીઝ રોગ તો ગર્ભાશયનો સોજો એન્ડ બળતરા, આવું થઈ શકે. હવે જો આવા રોગોનું વહેલી તકે સારવાર આપણે ન કરીએ, એટલે કે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ જે છે એને જો આપણે છુપાવીએ, આજે ઘણી વખત સામાજિક રીતે પણ લોકો આને બહાર કાઢતા બીવે છે, લોકો આને કહેતા બીવે છે. યસ, સમકાલીનને આપણે આ બાબતો જેને કહેવાય કહેવી જોઈએ. આજે આ સરકારશ્રી આ વસ્તુ તમારી સમક્ષ મૂકે છે એની પાછળનું એક રીઝન આ પણ છે. તમે જોશો ટેક્સ્ટબુકમાં લખ્યું છે કે આ જે 15 થી 24 વર્ષનો જે સમયગાળો છે, આ જે વય જૂથ છે, આ વય જૂથની અંદર તમે પણ આવો છો. તો મેક્સિમમ એમાઉન્ટમાં 15 થી 24 વર્ષની વય જૂથના લોકો આનાથી ઇન્ફેક્ટેડ થાય છે, જેમાં તમે પણ એક છો. તો આવી બાબતો જે છે એને આપણે દબાવી ન રાખવી જોઈએ, એને અવગણવી ન જોઈએ. જેવું જ આપણને કોઈ લક્ષણો કે કોઈ ચિહ્નો આપણને માલુમ પડે છે, જોવા મળે છે, તો તાત્કાલિક ધોરણે આપણે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. MD સ્કિન એન્ડ VD એની આપણે સલાહ લેવી જોઈએ અને એનો ઉપચાર કરાવવો જોઈએ. જો આ વસ્તુ લાંબા સમય સુધી આપણે એને દબાવીને રાખશું, એને એમનેમ રાખશું, તો અન્ય ભયંકર બાબતો કે લક્ષણો કે રોગોના આપણે શિકાર થશું. જેમાં પહેલી વસ્તુ છે પેલ્વિક ઇન્ફ્લામેટરી ડિઝીઝ. પેલ્વિક એટલે ગર્ભાશય, ઇન્ફ્લામેશન એટલે સોજો, ડિઝીઝ એટલે રોગ. જો સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ જે છે એને લાંબા સમય સુધી આપણે એને ઉપચાર વિનાના રાખીએ છીએ તો આપણા શરીરની અંદર આવી કોમ્પ્લિકેશન આવી શકે. જેમ કે પેલ્વિક ઇન્ફ્લામેટરી ડિઝીઝ એટલે કે ગર્ભાશયનો સોજો એન્ડ બળતરા. નંબર 2, વારંવાર ગર્ભપાત થવો અથવા તો મૃત બાળકનો જન્મ આપવો, અથવા બહુ ખતરનાક વસ્તુ છે મિત્રો, એક્ટોપિક પ્રેગ્નન્સી. આ કોમ્પ્લિકેશન ઉદ્ભવી શકે. ચાલો, એક્ટોપિક પ્રેગ્નન્સી એટલે શું સમજીએ. જો એક્ટોપિક પ્રેગ્નન્સી એટલે
ગર્ભનું સ્થાપન ગર્ભાશયની અંદરની દિવાલ ના બદલે અંડવાહિની ની દિવાલમાં થવું તેને એક્ટોપિક પ્રેગ્નન્સી કહેવાય. તો સામાન્ય રીતે ગર્ભનું સ્થાપન ક્યાં થાય? એન્ડોમેટ્રિયમ લેયર જે ગર્ભાશય છે એનું સૌથી અંદરનું સ્તર એન્ડોમેટ્રિયમ લેયર જે છે એની અંદર સ્થાપન થાય. આપણે ભણી ગયા ફલન થયાના સામાન્ય રીતે 7 દિવસની અંદર ગર્ભ જે છે તે અંડવાહિનીમાં પહોંચે અને ત્યાં એનું સ્થાપન થાય. બરાબર. આ છે એન્ડોમેટ્રિયમ, આ છે અંડવાહિની. તો એક્ટોપિક પ્રેગ્નન્સી એટલે કે જે નોર્મલી સ્થાપન અહીંયા થવું જોઈએ એન્ડોમેટ્રિયમ, જો અહીંયા પણ થાય. આપણે 3જું ચેપ્ટર ભણતા તો જનરલી અહીંયા દર્શાવતા, પણ એવું ન હોય. આ જગ્યાએ પણ થઈ શકે, ઇવન આ જગ્યાએ પણ થઈ શકે, કે આ જગ્યાએ પણ થઈ શકે, કોઈ પણ જગ્યાએ કોઈ પણ દિવાલમાં, અથવા તો તમે જો 3Dમાં વિચારો ને તો આ પાછળની દિવાલમાં પણ આમ થઈ શકે. તો નોર્મલ કિસ્સામાં ગર્ભાશયનું જે એન્ડોમેટ્રિયમ છે એમાં સ્થાપન થવું જોઈએ, પરંતુ જો ગર્ભનું સ્થાપન આ અંડવાહિની છે એની અંદર જો થાય તો આને એક્ટોપિક પ્રેગ્નન્સી કન્ડિશન કહેવાય. એક્ટોપિક પ્રેગ્નન્સી. રેડી? ચાલો, હવે એક્ટોપિક પ્રેગ્નન્સી થાય તો શું? આનું સોલ્યુશન શું? તો એક્ટોપિક પ્રેગ્નન્સી થાય તો ગર્ભને બહાર કાઢવો જરૂરી બને, કારણ કે અંડવાહિની છે કાંઈ એની અંદર આખું બાળક ન વિકસી શકે, આખું ભ્રૂણ ન વિકસી શકે, એટલે આપણે એને ગર્ભને બહાર કાઢવો પડે. અથવા તો હું કહી શકું સર્જરી દ્વારા અંડવાહિનીમાંથી ગર્ભને બહાર કાઢવો પડે. તો આવી કોમ્પ્લિકેશન સર્જાય. પેલ્વિક ઇન્ફ્લેમેટરી ડિઝીઝ, ગર્ભાશયનો સોજો. તો આવા કિસ્સાની અંદર પણ જેને કહેવાય કે ગર્ભ જે છે ફલન થઈ ગયા પછી ગર્ભનું સ્થાપન અથવા ભ્રૂણનો વિકાસ છે કોમ્પ્લિકેટેડ બને, એટલે કે અફળદ્રુપતા પણ પ્રેરી શકે. પ્રજનન માર્ગનું કેન્સર, જે હજી હમણાં જ મેં તમને વાત કરી કે હ્યુમન પેપિલોમા વાયરસ જે છે એની ઘણી બધી સ્ટ્રેન આવે, ઘણી બધી જાત આવે. તો એની અમુક જાત છે એ પગમાં કપાસી માટે જવાબદાર છે, અમુક જાત છે એ જનનાંગ ઉપર વાડ્સ મસા માટે જવાબદાર છે. જ્યારે આની જ અમુક જાત જે છે તે કેન્સર માટે પણ જવાબદાર છે. જેમ કે પ્રજનન માર્ગના એક્ઝામ્પલ તરીકે જોઈએ તો હ્યુમન પેપિલોમા વાયરસની અમુક જાત સર્વાઇકલ કેન્સર એટલે કે ગર્ભાશયના મુખ માટે અથવા ગર્ભાશયનું જે મુખ છે એના કેન્સર માટે પણ જવાબદાર છે. રેડી? તો આપણા માટે આ મહત્ત્વનું છે કે જો આની ટ્રીટમેન્ટ કરવામાં ન આવે તો પેલ્વિક ઇન્ફ્લેમેટરી ડિઝીઝ, ગર્ભાશયનો સોજો, ગર્ભપાત, મૃત બાળકનો જન્મ, એક્ટોપિક પ્રેગ્નન્સી એટલે કે ગર્ભનું સ્થાપન,
ગર્ભાશયની દિવાલના બદલે અંડવાહિનીની દિવાલમાં થવું, અફળદ્રુપતા, પ્રજનન માર્ગનું કેન્સર, જેનું એક એક્ઝામ્પલ મેં આપ્યું કે સર્વાઇકલ કેન્સર અથવા ગર્ભાશયના મુખનું કેન્સર. રેડી? હવે આનો અટકાવ કેવી રીતે કરી શકાય? તો કે અજાણ્યા સાથી અથવા તો મીન્સ કે આપણે આની અંદર સેક્સ્યુઅલી સમાગમ દરમિયાન આપણે પ્રિકોશન લેવાની છે. એટલે અજાણ્યા સાથી અથવા તો ઘણા બધા સાથીઓ સાથે જાતીય સંબંધ ટાળવા, નિરોધનો ઉપયોગ કરવો પ્રજનન દરમિયાન, શંકાના કિસ્સામાં ડૉક્ટર પાસે નિદાન અને સારવાર કરાવવું. યસ. એટલા માટે જ હું તમને વારે વારે કહું છું કે એમડી સ્કિન એન્ડ વીડી વિસેરલ ડિઝીઝ કે આવી બધી જે બાબતો છે, જાતીય સંક્રમિત રોગોને લગતી જે બાબતો છે કે જે સમાજની અંદર લોકો જે છે એને કહેતા બીવે છે, બહાર નથી આવતા. સમકાલીનોને વાત કરવી હિતાવહ છે. સમકાલીન એટલે સિમિલર એજના. અને ડૉક્ટર જે છે એને કોઈ પણ શંકાનો કિસ્સો હોય, સહેજ પણ શંકાસ્પદ લક્ષણો દેખાય તો આવા કિસ્સાની અંદર ડૉક્ટર પાસે જવું જોઈએ, નિદાન કરાવવું જોઈએ અને એની વહેલી તકે સારવાર કરવાથી આવતી મેજર જે કોમ્પ્લિકેશન જે છે એને અટકાવી શકાય. તો આ વાત થઈ સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ અથવા તો સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન અથવા તો રિપ્રોડક્ટિવ ટ્રેક એટલે કે પ્રજનન માર્ગનું ઇન્ફેક્શન, રિપ્રોડક્ટિવ ટ્રેક ઇન્ફેક્શન, ખાસ વિનેરલ ડિઝીઝ અથવા વિનેરોલોજી, 15 થી 24 વર્ષના વય જૂથના જે લોકો છે તે વધુ પોટેન્શિયલ છે, વિવિધ રોગ, જેમાં હું તમને એટલું જરૂર કહીશ કે આ હજી તમને નથી યાદ રહેતું તો એ બીજા નંબરે, પણ પહેલા નંબરે આટલી તો ખ્યાલ હોવો જ જોઈએ. ગોનોરિયા છે એ બેક્ટેરિયાથી થાય, સિફિલિસ બેક્ટેરિયાથી થાય, હર્પિસ છે જનનાંગી હર્પિસ તો વાયરસથી થાય, ક્લેમાઇડિયાસિસ બેક્ટેરિયાથી થાય, પછી આ મસા છે એ વાયરસથી થાય, ટ્રાઇકોમોનિયાસિસ પ્રજીવથી થતો રોગ છે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ, હિપેટાઇટિસ બી તે પણ જેને કહેવાય કે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ છે, એઇડ્સ. હવે આની અંદર આ બે રોગ એવા છે કે જેનો વહેલી તકે આપણે જેમ ઉપચાર કરીએ ને તેમ ફાયદારૂપ, અને જેટલું મોડું થાય એમાં ખાસ તો હું આની વાત કરીશ, કારણ કે જે એઇડ્સ છે એના વિશે તો આપણે જોઈ ગયા કે એઇડ્સ છે એ આમ મટી ન શકે. પણ આધુનિક જમાનાની અંદર જો તમે વહેલી તકે ટ્રીટમેન્ટ ચાલુ કરો, યોગ્ય ડૉક્ટર સાહેબ જે કહે છે એના મુજબ પ્રિકોશન રાખો તો તમારું જે જીવન છે ને એ વધે. પણ હિપેટાઇટિસ બી છે એ તમારું યકૃતનો સોજો, જેને આપણે હિપેટાઇટિસ કહીએ કે જે હિપેટાઇટિસ બી પ્રકારના વાયરસ દ્વારા થતો હિપેટાઇટિસ બી. તો આ રોગ જે છે એ વહેલી તકે જો આપણે એને ક્લિયર નથી કરતા તો લાંબે ગાળે આપણને ઘણું બધું નુકસાન પ્રેરી જાય છે. રેડી? તો આ વસ્તુ પછી આગળ હું તમને કહું તો આ વસ્તુ જેની આપણે હમણાં જ ચર્ચા કરી. રેડી? તો આ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ખૂબ જ મહત્ત્વના પોઈન્ટ્સ છે. તો મળીએ મિત્રો ફરીથી નેક્સ્ટ સેશનમાં. ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન ટેકનિક, એટલે કે ટેસ્ટ ટ્યુબ બેબી શું છે, ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન, ઇન વિવો ફર્ટિલાઇઝેશન ટેકનિક અને એની જે બેઝિક પ્રિન્સિપલ છે અથવા તો એની અંદર કયા કયા પ્રકારની વસ્તુઓ કરવામાં આવે છે એના વિશે આપણે માહિતી લઈશું.